એક બેગ પેક થઈ ગયું, બે દફતર લઈને જવા છે કે કેમેરો આવી ગયો, ચાર્જિંગ પાવર બેંક કોકનું ગોતવું પડશે. એ ભગવાન, આ બૂટ પોલીસ લઈ લીધું છે. તમને એમ થતું છે ક્યાં જવું છે? ટ્રીપ પ્લાન કરી છે. સક્સેસ જાય તો મારા બાઈક નકર તોય મારા ભાઈ ગમે એવું છે. બરાબર, ક્યાં જવું છે ભાઈ? હું લેવા જવું છે ભાઈ, એ હમણાં તમને ખબર પડશે. ત્યારે સામાન આપણો પેક થઈ ગયો છે. હાર્દિકભાઈને ફોન કર્યો છે. હાર્દિકભાઈ આવે એટલે આપણે ટ્રેનનું ટિકિટનું પૂછવા જવાનું છે અને બજારમાંથી થોડી વસ્તુ લેવા જવાની છે. ઇન્ટ્રો બેન્ટ્રો આપણો આવો જ છે. ફટાફટ ટાઈમ નથી રહ્યો. આપણે 6 વાગ્યાની તો બસ 4:30 તો વાગી ચૂક્યા છે. આપણું હેલ્મેટ હવે એમને પડ્યું રહેશે. ઇસ્યુ 2 દી. હવે આપણે કન્ટિન્યુ બ્લોગ લાવવાની ટ્રાય કરવાના છીએ. અત્યારે પહેલાં મોડું થાય છે તો ફટાફટ જઈએ અને રસ્તામાં તમને બધી ખબર પડશે. ઠેઠ સુધી વિડીયોમાં તમે બના રહેજો. હું ગોતો છો એ શિવાની કહેતી ને ભાડું તું ને પણ માયું લાગે. ઓલો શું કરે ઉપર? ભલે ને બન રહ્યો ભાઈ 2 દી તો ભાઈ બદલાવ કરતો તો મિલન ને મેં પૂછ્યું ને કે બહુ બદલાવ તો જાવ ઉકો બે પોતે ઉગ્યો ઉતાય આનો કે વિડીયો ઉતાર. મારું કામ છે આ ગાઈસ. એનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે એના ફોનનો. હું મારું નવું બેગ કઈ ગયું સમીર વાળું બધું પહેરાઈ ગયું. કઈ ગયું ટિકિટ આવી ગઈ તો પેલા કેવાય અલ્યો સીધી કપડા લઈ જવાના છે. મોલાને કેમેરા દેવા ગયો. લાવ કપડમાં નહોતું કોમેલો ફોન કરો વૈષ્ણવ ફોન કેમ ન ખોલી દેતો અધી કોટે ઉભો હું તો જાઉં છું ના. થોડીક બાકાજી કે હાલે છે બધાને અત્યારે છે ને દોડવા મળો. હાર્દિક કયો જો હાટે ઉભો અલિયા કેમેરો ફટાફટ ઉતાવળ રાખજો છે. ટિકિટ લેવા જવાનું છે. હાલે મોલ હાલ ખાયગા. અને જે એમાં રૂમાલ છે એમાં વીટવીન લાગજે ને કર લેસમાં ધાગા પડી જાય ને તો હરકો ને ઉતરા ઘડી ચડાવ પછી ગેરમાં નાખ. હાલો ગાઈસ ફટાફટ ઠાલા બેલા પેક કરી દેવી. ખોયલા છે લાવો પૈસા આપો. કેટલા છે? તો મમ્મી અમને 4000 રૂપિયા ઉપર આપે છે. પપ્પા તમે? હું ઓનલાઈન તને નાખી દઈશ. ઓનલાઈન નાખી દે પપ્પા. દેવા તારે કઈ દેવા છે? ચાલ ઝૂઠા. હાલો તો જરૂર પડશે તો બેનને ફોન કરી દેવું. અત્યારે હજી ગણો છો? એ તો તમારે રાખવા પડશે ને વાપરવા. કોઈ તરીકા હે ભીખ માંગને કા? હાલો આમ જો થેલા જો પેક કર્યા છે. આમાં આવશે આ આખો ભીરો. આ બાજકું લઈ જવાનું ઓલું તો મેં કઢાવ્યું એટલા હાટું કાઢી નાખ્યું. મેં થોડુંક બળ કર્યું ને મમ્મીએ વાહે તે ભાઈ જો દાંત કાઢે. ભાઈ કેટલું ભર્યું તું સાચું કયો? તો હાલો ફટાફટ હાર્દિકને ફોન કરી દઈએ. પૈસા મૂકી દઈએ પછી મળીએ આગળ ટ્રેનમાં ડાયરેક્ટ. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે ટિકિટ મળી ગઈ છે. કરણ ભાઈને રાઈડમાં ઊભા રહ્યા. 3 ટિકિટ લીધી છે. અહીંયા થોડોક અમે કોરો નાસ્તો લેવા ઊભા રહી ગયા છે. થોડીક વેફર છે, થોડાક આપણા સેવ ઉમરા છે અને હાર્દિકને મારો ભાઈ છે આપણે રિક્ષામાં બેઠ્યા છે. તો થોડોક અહીંથી નાસ્તો લઈ જઈએ કરો. ટ્રેનમાં મળે કે ન મળે કંઈ ખ્યાલ નથી. હા ભાઈ પપ્પા બધું ઓર્ડર દે છે તો ફટાફટ આપણે લઈ લઈએ નાસ્તો. હાર્દિકભાઈ હાર્દિકભાઈ હાર્દિક શું કરો છો? તને હાચવા દીધી તું ઉડાડી દો છો. બંધ કરી દે. તો પપ્પા જાય છે. પપ્પાને કહી દે બાય બાય. પપ્પા વયા ગયા છે બેહાડીને. હાર્દિક જો એનો કેમેરો હવે ચાલુ કર્યો છે. અવાજ તો બહુ છે ટ્રેનનો. જો દેખાડો પડકારા જ થતા છે.
चलो भैया ताजा खाओ गरम खाओ समोसा है बोलो भाई चलो गर्मा गर्म आएगा समोसा बोलो भाई चलो भैया ताजा मिलेगा गरम मिलेगा समोसा है चलो भैया गरम लाओ भाई सारे गरम भाई समोसा भाई चलो भैया गरम नाश्ता કીધું મને ઈ કે કેક ખાવા આવો ઈ કે તો ખાઈ ગયો હું એકલો તો હું ને આવ્યો ભાઈ સમીર બે ખાઈ આવ્યા સમીર ખાઈ આવ્યા ને આપણે બે હું ને સમીર બે ખાઈ આવ્યા હા ઈ જાતા હતા છગનભાઈ ની વાડીએ જતા હતા ઈ. તો કેવી કેવી હાંકતો હતો બહુ વધારે એવું છે પેલા ભીમાનો ભાઈ પોપો કેવી હાંકતો હતો ખબર તને હા પછી કઈ બીજું કઈ કીધું છે રાત થઈ ગઈ છે માથું નાખીને તો હુઈ ગયો છે જો ભર ઊંઘમાં જો તમે કેવો હુઈ ગયો છે એને ઊંઘાઈ પાછી બહુ આવી ગઈ ફાઇનલી ગાઈસ હાર્દિકભાઈ ક્યાં આવી ગયા આપણે અમે આવી ગયા છીએ સુરત ને અત્યારે આ કાકાની રિક્ષામાં બેસી ગયા છે આ છે આપણું રેલવે સ્ટેશન સુરતનું જોઈ લો અને હવે આપણે જાય છે દીદીના ઘરે આપણો ભાઈ બેઠો છે હાર્દિકભાઈ પણ બેઠા છે અને કાલે સવારે કે બપોરે કે સાંજે આપણે ફરવા જવાનું પ્લાન છે તમને ખબર જ છે પછી જાશું ફરવા તો અહીંયા સુરતમાં આવતા હતા અમને તો દૂધનું બટેટાનું ઊંધું વળી ગયું જોવા મળ્યું છે આગળ તકલીફ લીધી છે હરતું શું છે મેં જોવાનું નથી પોલીસવાળા ઊભા હતા પલટી થઈ ગયેલું છે હું તો આપણે જીજુને જગાડી લીધા છે આમ કેડી હે આ બાજકુ ना मोबिलन અમારી પથારી ક્યાં કરી ચાલો હોઈ જવું છે ને તો ભૂખ લાગી એ તો ખાવા માંડ્યા એકલા એકલા હું અમારે શૂટિંગ કરવું પડે આ કે મન ન લેતી કે હું નાય નથી તે બધું અમને નાસ્તો કાઢીને આપ્યો છે એટલું બધું શાક કર્યું પૂરી કાઢી ખમણ લઈ આવ્યા ચેવડો કાઢ્યો તીખારી કરી મરચા ડુંગળી હાર્દિકભાઈનું તો હું કાકા માહોલ હાલે છે કાંઈ ખબર જ નથી હમણાં પબજી વાળી કરતા હતા અત્યારે પાછા એડિટ કરવા બે ગયા ઘડી પબજી રમે ઘડી એડિટ કરે મને લાગી છે ભૂખ તો હું ખાવા મેળો ખમણ અહીંયા અમે ટિકિટ લેવા આવ્યા છે કારણ કે ગોપાલભાઈને આપણે જઈએ છીએ મળવા ગોપાલભાઈ કોણ છે તમને ક્યારેક તો જોઈ લીધી છે આ બે ટિકિટ લઈ લીધી છે મારી નાતિકભાઈની અને અહીંયા ઊન નાકા ઉતરવાનું છે મિત્રો આપણી ગાડી તો આવી નહીં પછી હાર્દિક ગાડીની ગાડીમાં 3 જણા અમે જઈએ છીએ અત્યારે ગોપાલભાઈ તમે કાળાવો છો એમ તો હોય ને તો આ છે આપણા ગોપાલભાઈની હોસ્ટેલ આ છે અહીંયા જ્યુસનું નામ તો થોડુંક પૂછાઈ ગયું છે ભાઈ નામ શું છે તમારી શ્રીનાથ અમારું જ્યુસ અહીંયા બનાવીને આપી દીધું છે અને પી લઈએ પેલા મને આપી દો આપણું જ્યુસ મજા આવશે તો ફાઇનલી મિત્રો અમે અમારા દીદીના ઘરે આવી ગયા હતા અને ગોપાલભાઈ એટલે હોસ્ટેલ
અરે યાર હોસ્ટેલેથી એને મળીને પછી બહાર થોડા કાંટા મળ્યા જ્યુસ પીધું પછી પાછા અમે રિટર્ન વયા હતા પછી અહીંયા આવીને થોડુંક જમી લીધું ઇડલી પણ લેતા ભૂલી ગયા કારણ કે ભૂખ બહુ લાગી હતી બરાબર છે ને તો સાચી વાત કારણ કે અમુક બસમાં એસી કામ કરતી હતી નહોતી કરતી અમુકમાં ગરમી થવા મળી હતી એટલે મગજ કામ કરતો નહોતું થોડીક ભૂખ લાગી હતી એટલે આવીને પહેલાં અમે જમી લીધું અને કાલની જે આપણે એક નવી ટ્રીપ મારવાની છે ટ્રેનની અંદર જ છે અને મજા આવશે ક્યાં જવાનું છે બધું સસ્પેન્ડ રાખવાનું છે અમારે શું કેવું એ બધું કાલના વર્લ્ડમાં ખબર તમને પડી જવાની છે તો હજી જે ભાઈ લોક નવા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તમને મળશું ડાયરેક્ટ બીજા કાલના વિડીયોની અંદર A few moments later.